નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 6 થી 8માં અંગ્રેજી પેપરમાં એક પ્રશ્ન પૂછાય છે કે ચિત્રનું વર્ણન કરો. તો અહીંયા મેં એક કુદરતી દ્રશ્ય દોરેલું છે. પેપરની અંદર ગમે તે દ્રશ્ય પૂછાય, આપણે તે દ્રશ્યને સમજવાનું છે અને તેના વિશે વર્ણન કરવાનું છે. ઘણીવાર પરીક્ષાની અંદર ચિત્ર દોરેલું આપેલું હોય છે અને તેના નીચે કેટલાક શબ્દો સ્પેલિંગ્સ આપેલા હોય છે. તો આપણે તે સ્પેલિંગ્સનો ઉપયોગ કરીને ચિત્રનું વર્ણન કરવાનું હોય છે. ઘણીવાર સ્પેલિંગ્સ હોતા નથી, માત્ર એક ચિત્ર દોરેલું હોય છે પેપરમાં. તો તે ચિત્રને આપણે વર્ણન કરવાનું છે. તો ચાલો શરૂ કરીએ આજનો ક્વેશ્ચન નંબર 4. ચિત્રનું વર્ણન કરો. ડિસ્ક્રાઇબ ધી અંડરલાઇન્ડ પિક્ચર. તો લેટ્સ સ્ટાર્ટ. અહીંયા જે ચિત્ર આપેલું છે તે કુદરતી દ્રશ્યથી. ચિત્રને પહેલાં આપણે જોવાનું છે, અવલોકન કરવાનું છે બરાબર, અને પછી સમજવાનું છે. તો ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક કુદરતી દ્રશ્ય છે. એક પર્વતમાળા આપેલી છે, ત્યાં એક સૂરજ ઉગી રહ્યો છે, 3 પક્ષીઓ ઉડી રહ્યા છે, એક વિમાન તે બાજુથી જઈ રહ્યું છે, પર્વતના નીચે એક નદી વહી રહી છે, નદીની અંદર એક બોટ એટલે કે હોડી છે, 2 માછલીઓ છે, એક કમળનું ફૂલ પણ દેખાઈ રહ્યું છે. વગેરે વગેરે દ્રશ્યો આપણે જોવાના છે અને એના વિશે આપણે અંગ્રેજી વાક્ય બનાવવાના છે. તો આપણે અંગ્રેજી વાક્યો આપેલા છે અહીંયા, તેને આપણે જોઈએ અને સમજીએ. તો પહેલું વિધાન છે, ધીસ ઇઝ અ નેચરલ પિક્ચર. ધેર ઇઝ અ માઉન્ટેન રેન્જ. ધેર ઇઝ અ રિવર. ધેર ઇઝ અ પ્લેન ઇન ધ સ્કાય. ધેર આર 3 birds in the sky. There is a sun. There is a boat. There are 2 fish in the river. There is a lotus. આપણે ચિત્રનું વાક્યનું વર્ણન વાંચ્યું. હવે આપણે આ વાક્યને સમજીશું. તો પહેલું વિધાન, This is a natural picture. એટલે કે ધીસ એટલે આ, ઇજ એટલે છે, અ નેચરલ એટલે કે કુદરતી, પિક્ચર એટલે દ્રશ્ય, આ કુદરતી દ્રશ્ય છે. ધેર ઇઝ અ માઉન્ટેન રેન્જ. ધેર ઇઝ એટલે છે, અ માઉન્ટેન રેન્જ એટલે પર્વતમાળા છે. ધેર ઇઝ અ રિવર એટલે એક નદી છે. ધેર ઇઝ અ પ્લેન ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં એક પ્લેન એટલે કે વિમાન દેખાઈ રહ્યું છે. There are 3 birds in the sky. There are એટલે છે, 3 એટલે 3, birds એટલે પક્ષીઓ, in the sky એટલે આકાશમાં, આકાશમાં 3 પક્ષીઓ છે. There is a sun એટલે કે સૂર્ય છે. There is a boat. બોટ એટલે હોડી, એટલે હોડી પણ છે. There are 2 fish in the river. There are એટલે છે, 2 એટલે 2, fish એટલે માછલી, ફિશનું બહુવચન ફિશ જ થાય છે, માટે આપણે ફિશ લખ્યું છે. 2 માછલીઓ છે, ઇન ધ રિવર નદીમાં. ધેર ઇઝ અ લોટસ એટલે કમળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ગમે તે ચિત્ર આપેલું હોય તો આપણે તેનું વર્ણન કરીશું. અને પરીક્ષાની અંદર ઘણીવાર 5 માર્કનો આ પ્રશ્ન પૂછાય છે, તો ઘણીવાર 10 માર્કનો પ્રશ્ન પૂછાય છે. તો આપણા મહત્તમ ગુણ આપણે પ્રાપ્ત કરી શકીએ તે માટે ચિત્ર વર્ણન જે પ્રશ્ન પૂછાય છે એનો આપણે મહાવરો કરીશું, પ્રેક્ટિસ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.